માની આગળ કોઈ બેસવા તૈયાર જ નહીં કે સમય નથી. સમય નથી, કાલ સમય જતો રહે છે ને પછી તમે કહેશો કે હવે સમય જતો રહ્યો, હવે કશું થતું. અત્યારે તમારા જે થાય કરી લો, જે નાની મોટી સેવા થાય કરી લો, નાની મોટી ભક્તિ કરી લો, જે કર્મ સુધારવા હોય સુધારી લો, પછી તો મૂકીને જવાનું છે. સારામાં સારી ગાડી હશે ને તો મૂકીને ભગવાનના ત્યાં જવાનું છે. સારામાં સારો ઘર હશે, બંગલો હશે ને તો મૂકીને પરમાત્માના પાસે જવાનું છે. સારામાં સારી પત્ની હશે તો મૂકીને નારાયણના ઘરે જવાનું છે. સારામાં સારા દીકરા હશે, દીકરી હશે ને તો મૂકીને નારાયણના ઘરે જવાનું છે. પણ નારાયણના ઘરે જતા 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 એક વખત કોક મેલડી કાળકા સધી સિકોતર કે ઝોપડી જોગણીને રાજી કરીને ભગવાનના ઘેર જાઉં હું મેલડી એવું કહું છું. આ કળિયુગમાં કોઈ તમારું નથી. એક આપણી માં આપણે આપણે એના છીએ. તમને વાગશે તો ખોડિયાલને દુઃખ થશે, તાવ તમને આવશે અને તકલીફ તમારી ચાઉન ન થશે. તમારા જીવનમાં દુઃખ આવશે તો તમારી મેરડીને રોવાનું આવશે. એવી ભક્તિ કરો, એવી ભક્તિ કરો, એવી ભક્તિ કરો કે માં મજબૂર થાય કંઈક આલવા માટે. તમારે માગવાની જરૂર. બધા જોવડાવે જ છે અને અત્યારે એક યુગ આવ્યો છે જોવડાવવાનો. સારું જોવડાવી લો, દાણાને ખાઈ લો, માળામાં જોવડાવી લો, શ્રીફળે મુકાઈ દો. તમારે જ્યાં સુધી તમે તમારી કુળદેવીની ભક્તિ નહીં કરો ને ત્યાં સુધી દુનિયાની કોઈ માતા સારું કરવા આવશે નહીં. આવે નહીં આવે નહીં આવે. કારણ કે આપણે આપણી માના નહીં થયા તો બીજાની માં આપણી થશે. થાય ખરી? આ તો તમને મનમાં એવું થાય નહીં. મનની અંદર મન ડગી ના જાય. તમને એવું લાગવું જોઈએ કે રવિવારે આપણે આપણી ખોડિયાને મળવા જવાનું છે. તમને એવું થવું જોઈએ કે રવિવારના દિવસે આપણે આપણી ચાઉનને મળવા જવાનું છે. રવિવારે એવું થવું જોઈએ કે આપણા પૂર્વજોની મેલડીને મળવા જવાનું છે. જે મારા ધામમાં આવ્યો, મારી પાસે આવ્યા, મેં એમને એમની માને મળાવડાવી ને એમની માને જ સંગાત કરાવડાયો છે કે આ છે જીવનભર. સુખ હોય, દુઃખ હોય, તાવ હોય, તડકો હોય, આદિ હોય, અનાદિ કે ઉપાધિ હોય, કોઈ દાડો બેટા મેલડીને ભૂલતા. બહુ દુઃખ હોય ને રહેવાતું નથી. હવે શું કરીશું? બધા દરવાજા બંધ થઈ ગયા. તારા આંખ બંધ કરીને ચિત્ત મારામાં પુરવજો. જો જીવનના જેટલા દરવાજા બંધ છે બધા જ ના ખોલું તો બર્યું મારા અવતારમાં ખોટ પણ હું મેળડી છો. પણ ભક્તિ કોઈ બીજાની કરો છો ને માંગવા કોઈ બીજી જગ્યાએ આયા છો. અમે તો મેલડી માને માનીએ છીએ, પણ કઈ મેલડી માને માનો છો? કે અમે મેલડી માને તો ખૂબ માનીએ છીએ, પણ કઈ મેલડી માને માનો છો એમ કહું છું.